જય દ્વારકાધીશ મિત્રો, આગામી દિવસોમાં જે હોળીનો ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે, ખાસ એ સમયે તમારામાંથી ઘણા મિત્રો દ્વારકા પગપાળા દર્શનાર્થે જઈ રહ્યા છે. હું પણ જઈ રહ્યો છું. તો ચાલો આજે આપણે વિડીયોમાં જાણીએ કે દ્વારકા દર્શન કરવા માટે પદયાત્રા કરવાની હોય ત્યારે તમારે વિશેષ રૂપે કયા કયા સામાન સાથે લઈ જવો જોઈએ. હા, તમારી સાથે વાત કરતા કરતા હું થોડું પેકિંગ પણ કરતો જાઉં એટલે મારે એટલું કામ ઓછું. દ્વારકા ચાલીને જતા હોય ને એટલે પેલા બધા એ જ પૂછે ભાઈ કેટલા જોડી કપડા લઈ જવા. તેનો એક જ જવાબ છે ભાઈ, તમારા ગામથી દ્વારકાનું અંતર કેટલું છે અને કેટલા દિવસમાં પહોંચાય છે. જો 7 દિવસમાં પહોંચી શકાતું હોય તો 7 જોડી કપડા લઈ જવા અને એક જોડી 8મા દિવસે ત્યાં દ્વારકા પહોંચીને પહેરવા માટેની. એટલે અમારા ગામથી જો વાત કરું તો 7 દિવસમાં ચોટીલાથી દ્વારકા પહોંચી જઈએ છીએ. એટલે અમે 7 જોડી કપડા હું સાથે આજે પેક કરી રહ્યો છું અને એક જોડી આ છે એ દ્વારકા જઈને પહેરવા માટે. સૌથી પહેલા કયા કપડા અંદર મૂકવા? હા, દ્વારકા પહોંચીને અહીંયા પહેરવાના ને જ કપડા પહેલા અંદર મૂકી દો, ઉપાધિ નહીં. हाँ ये कर लो पहले बड़े लोग हैं पहले ऐसे करते होंगे. બીજી વસ્તુ જે આપણે પેકિંગ કરવાના છે એના ઉપર ડિપેન્ડ કરશે કે તમે શું પહેરીને ચાલવાના છો. એક ચંપલ પહેરીને, સેન્ડલ પહેરીને કે શૂઝ પહેરીને. હું પોતે શૂઝ પહેરીને ચાલવાનો છું એટલે મેં સાથે 7 દિવસના જરૂરી શૂઝ લઈ લીધા છે, એ પેકિંગ કરી લઉં છું. દ્વારકા પગપાળા જતા પદયાત્રીઓ સામાન્ય રીતે ચાલવા માટે કાં વહેલી સવારનો સમય પસંદ કરતા હોય છે કાં સાંજે ચાલતા હોય છે. ખરા બપોરે નથી ચાલતા હોતા. એટલે આ સમયે ખાસ ઠંડી હોય છે. ઠંડી હોય એનાથી બચવા માટે તમારે એક જેકેટ સાથે લેવું જરૂરી છે. ये बड़ी अच्छी बात कही आप. હવે પછી જે આપણે વસ્તુ ઉપયોગ કરવાના છીએ એ ખાસ કરીને તડકાના સમયે જે ચાલવાનું હોય ત્યારે ઉપયોગી બને છે. એમાં ખાસ 3 વસ્તુ આવે છે. એક છે ચશ્મા, એક ટોપી અને એક હાથના આવી રીતના ગ્લવ્સ. આ ગ્લવ્સ તમે તમારા નજીકના વિસ્તાર હોય ત્યાં સ્પોર્ટ્સની કોઈ પણ શોપ હોય ત્યાંથી ખરીદી શકો છો. હવે પછીની મહત્વપૂર્ણ વસ્તુ છે આ પર્સ. આ પર્સ એવી વસ્તુ છે જે ચાલશો ત્યારે હંમેશા તમારી સાથે રહેશે. એટલે આમાં બને તેટલો લાઇટ સામાન જ રહેવો. સામાન કપડાની બધું છે તો તમારું પાછળ જે વાહન આવતું છે વાહનમાં હશે, પણ આ ચાલતા સમયે જે પર્સ તમારી સાથે રહેશે એમાં બને તેટલું વજન ઓછો હોય એવી વસ્તુ રાખવાનું. એક તો આ ચાર્જર રાખી શકો આમાં, જે ગમે ત્યાં બેટરી લો હોય મોબાઈલની તો ચાર્જ કરી શકાય. મારે માઇક લઈ જવાનું સાથે એટલે માઇક છે, હેન્ડ્સ ફ્રી છે, પાવર બેંક છે અને વોલેટ છે. ખાસ એક વસ્તુ જણાવવાની કે હેન્ડ્સ ફ્રી બને ત્યાં સુધી કોઈ પણ મિત્રોએ લઈ ના જવી, અને જો લઈ જાઓ છો તો જ્યાં તમે રોકાઓ ત્યાં એનો યુઝ કરવો, ચાલતા રસ્તે એનો યુઝ ન કરવો તો વધારે સારું રહેશે. હું મારું પર્સનલી કહું તો હેન્ડ્સ ફ્રી એટલા માટે યુઝ કરું છું, એડિટિંગ કરતો હોય ત્યારે વોઇસ ચેક કરવા માટે, વોઇસ કઈ રીતનું આવે છે એ ચેક કરવા માટે જ આ સાથે લઈ જાઉં છું. अच्छा हमको सिखा रिया है. આ સિવાય પણ તમારી જરૂરિયાત મુજબનો સામાન ઓછા ઓછા પ્રમાણમાં લઈ જઈ શકો છો. બને તેટલો ઓછો સામાન લઈ જજો તો સાચવવાની ચિંતા નહીં. પગપાળા યાત્રીઓને ક્યારેક શારીરિક તકલીફ થતી હોય એના માટે કઈ કઈ જરૂરી દવાઓ સાથે રાખવી તેની ચર્ચા નીલકંઠ હોસ્પિટલ ચોટીલામાં પ્રેક્ટિસ કરતા મારા પરમ મિત્ર આનંદ શુક્લા સર પાસેથી આપણે જાણીએ. સરજી, દ્વારકા ચાલીને જતા પદયાત્રીઓ છે એને કઈ કઈ વસ્તુ ફેસ કરવી પડતી હોય, દુખાવો જાણે કે પગમાં દુખાવો થતો હોય એના માટે કઈ કઈ દવા યુઝ કરી શકે? નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર આનંદ શુક્લ છે. મેં BHMS કરેલ છે અને હું ચોટીલા પ્રેક્ટિસ કરું છું. હા, દુખાવા માટે મેઇનલી છે તે મસલ્સ રિલેક્સેશન માટે DNMR ટેબ્લેટ આવે છે. એ જમ્યા પછી અથવા નાસ્તો કરીને બંને ટાઈમ લઈ શકાય છે. અમુક વ્યક્તિને એસિડિટી થતી હોય તો સાથે એસિડિટીની DNSRB સાથે લઈ શકે છે. પછી સાહેબ બીજું કે જે ચાલતા ચાલતા એને ડિહાઇડ્રેશન થઈ જાય તો એના માટે કઈ વસ્તુ યુઝ? એના માટે મેજોરિટી છે પાણીનું, જે વોટર બેલેન્સ શરીર 72% આપણા શરીરમાં પાણી હોય છે, તો બને એટલું પાણી થોડું અડધી કલાકે એક 200 ml કે ગ્લાસ પીવું, અથવા ORS લિક્વિડ અત્યારે અવેલેબલ છે ટેટ્રાપેકમાં, એ પણ દર 1 કલાકે આપણે પીએ એટલે ડિહાઇડ્રેશન ઓછું થાય ને પાણીમાં શરીરમાં ઓછું ન થાય. એના માટે બીજું સાહેબ રોજનું 10 થી 15 કિલોમીટર ચાલતા હોય અને 7 દિવસ કન્ટિન્યુ ચાલતા હોય
અમુક પદયાત્રી હોય એને પગમાં ફોલ્લા પડી જવાની પ્રોબ્લેમ થતો હોય, એના માટે શું યુઝ કરી શકે? એના સમય ચાલવાનો એટલે ફોલ્લા ન પડી જેના માટે ક્લોફ્રેસ જીએમ કરીને એક ટ્યુબ આવે છે. એ ટ્યુબ લગેલે દુખાવો બી ઓછો થાય અને ફોલ્લો એની રીતે ઓટોમેટિક એની સાથે ઉઠી જાય, દુખાવો બી જરા ના થાય. કોઈ જગ્યાએ આપને દુખાવો થતો હોય એના માટે સ્પ્રેનો ઉપયોગ કરતા હોય, સ્પ્રેનો Majority ઉપયોગ લાંબો કરાય કે ના કરે, અથવા કરવું હોય તો કયા માત્રામાં કરે? તાત્કાલિક દુખાવો વધારે થતો હોય એના માટે શોર્ટ ટાઈમમાં ડેન્સ સ્પ્રે કરીને આવે છે. પણ જે કોઈને પણ સેન્સિટિવ સ્કિન સેન્સિટિવ વધારે હોય તો એને એ વ્યક્તિને ઉપયોગ નહીં કરવાનો, બાકી દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે છે. ખૂબ ખૂબ આભાર. અહીં અંત સુધી વિડીયો જોવા બદલ આપ સર્વ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ખાસ બાય મિસ્ટેક મારાથી કોઈ પણ વસ્તુ છૂટી ગઈ હોય તો કોમેન્ટ સ્વરૂપે મને જણાવજો. અને બીજી વાત, ઇન્ટરવ્યુ લેવા છે ને બધા પદયાત્રીઓના, કે દ્વારકા ચાલતા ચાલતા કેવું બધા મહેસૂસ કરે છે, એ ખાસ કોમેન્ટમાં જણાવજો.